બાઇડન રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે, પ્રાઇમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારની પીછેહઠ ભારતીય મૂળના કમલા હેરિસ બની શકે ઉમેદવાર। જો બાઇડન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે, તેમણે કહ્યું કે દેશના હિત માટે હું ચૂંટણી રેસમાંથી બહાર થઈ રહ્યો છું। તેમણે એક પત્રમાં આ વાત કહી છે। પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના કિંગમેકર બન્યા છે। ઓબામાએ 19 જુલાઈએ બાઇડનને રેસમાંથી ખસી જવા સલાહ આપી હતી। ત્યાર પછીથી જ બાઇડનનું ખસી જવાનું લગભગ નિશ્ચિત મનાતું હતું। પાર્ટીમાં ઓબામાની પકડ મજબૂત સાબિત થઈ છે। જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને 20 જુલાઈએ બાઇડનને સમર્થન આપ્યું હતું, પરંતુ રવિવાર રાત્રે બાઇડનના ખસી ગયા પછી હવે બિલ હિલેરીએ કમલાને સમર્થન આપ્યું છે। અમેરિકાના ઇતિહાસમાં એવું પહેલીવાર હશે કે પ્રાઇમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારે પીછેહઠ કરી હોય। બાઇડને પત્રમાં તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં થયેલા વિકાસ વિશે લખ્યું છે। તેમણે કહ્યું કે 3.5 વર્ષમાં આપણે દેશ તરીકે ઘણી પ્રગતિ કરી છે। આજે અમેરિકા વિશ્વનું સૌથી મજબૂત અર્થતંત્ર છે। અમે દેશના નિર્માણ માટે ઐતિહાસિક રોકાણ કર્યું છે। તેમણે વધુમાં કહ્યું કે મોટી સંખ્યામાં અમેરિકાનો સારા સ્વાસ્થ્ય માટે અમે સસ્તી હેલ્થ કેર લાવ્યા છીએ। અમે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત ગન સેફટીનો કાયદો પસાર કર્યો છે। વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વખત અને પર્યાવરણ બચાવવા માટે કાયદો લાવ્યા છીએ। અમેરિકા આજે છે તેટલી સારી સ્થિતિમાં ક્યારેય નહોતું। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 14 જુલાઈ ગોળીબાર થયા બાદ મીડિયા દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે। મતદાન સૂચવે છે કે કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે। બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીએ 208 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે। અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂરી છે। અગાઉ 2020માં બાઇડનને 306 અને ટ્રમ્પને 232 બેઠકો મળી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।